વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્ટેલા મેરી સ્કૂલમાં 2 જુલાઈના રોજ ધોરણ 5ના વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા અગાસી પર ખોખોની રમત રમવા લઈ જવાયા હતા। આ દરમિયાન ધૈર્ય ચૌહાણ નામનો વિદ્યાર્થી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી। વિદ્યાર્થીને તાત્કાલિક સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ એક્સ-રે કરી તેના 2 હાડકાં તૂટેલા હોવાનું જણાયું। તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે તેવું જણાવ્યું અને ઓપરેશનનો ખર્ચ 40,000થી વધુ હોવાની જાણ કરી। પરિવારે શાળામાં જઈને આ બાબત અંગે પૂછપરછ કરી ત્યારે જાણમાં આવ્યું કે બાળકોને અગાસી પર લઈ જવાયું હતું, જ્યાં પાણીના ખાબોચિયા હોવાને કારણે ધૈર્ય ચૌહાણ પડી ગયો। પરિવાર દ્વારા શાળા પ્રશાસનને હોસ્પિટલનો તમામ ખર્ચ ભોગવવાનો આગ્રહ કરવામાં આવ્યો, પરંતુ શાળાના નકારાત્મક જવાબને કારણે પરિવાર શાળાની બહાર ધારણા કરવા મજબૂર થયો। શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી, પરંતુ આ વિષયને ઉકેલવા માટે આમ આદમી પાર્ટી અને સામાજિક સંસ્થાઓ દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી। શાળાના પ્રિન્સિપાલે પરિવારના 5 સભ્યો સાથે વાતચીત કરી અને લેખિતમાં બાહેધરી આપી કે તમામ ખર્ચ શાળા આપશે। આમ આદમી પાર્ટીના વિનય ચૌહાણે જણાવ્યું કે આજે અમે સ્ટેલા મેરી સ્કૂલ ખાતે આવેલા છે। મારો ભાઈ છે કુણાલભાઈ, એનું એક બાળક છે ધૈર્ય ચૌહાણ, એ તારીખ 2/7ના રોજે સ્કૂલમાં આવ્યો હતો। સવારે 8 વાગે, 8:45 વાગે એમને કોલ આવ્યો સ્કૂલમાંથી કે તમારું બાળક પડી ગયું છે। તાત્કાલિક હાજર થતાં સ્કૂલની અંદર જોવામાં આવ્યું કે બાળકનો હાથ જે છે વળી ગયો છે। તેથી ગંભીરતાને જોઈને બાળકને તરત જ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ત્યાં ઇમરજન્સીમાં તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો, જ્યાંથી ખબર પડી કે એના કાંડાના 2 હાડકાં તૂટી ગયા છે અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ છે। જેવી રીતે ડૉક્ટરે જણાવ્યું એ સર્જરી કરવામાં આવી। સર્જરી કર્યા પછી અમે સ્કૂલની અંદર આવ્યા કે અને જાણવા માટે આવ્યા કે આ ઘટના કેવી રીતે ઘટી। તો જો જાણવા મળ્યું કે ધાબાની ઉપર બાળકોને રમતો રમાડવામાં આવતી હતી, જેનો ફ્લોર સિમેન્ટનો છે અને વરસાદના કારણે પાણી પણ ભરાઈ, ઘણી વખતે પાણી પણ પડેલું હોય છે। તો બાળક ત્યાં રમતા રમતા પડી ગયું અને પડ્યા પછી એના હાડકાં તૂટી ગયા। એ સ્કૂલની સાવ બેદરકારી દેખાય છે। સ્કૂલે આ વસ્તુ જે છે કોઈપણ આવી રમતો જેમાં ઇન્જરી થઈ શકે છે એવી રમતોને ગ્રાઉન્ડમાં અથવા તો પોચા ફ્લોરની ઉપર રમાડવું જોઈએ। સ્કૂલ વાળાએ શું બાંયધરી આપી? સ્કૂલ અમારી માંગ એવી હતી કે સ્કૂલની અંદર જે ખર્ચો થયો છે, આપણે હોસ્પિટલમાં જે ખર્ચો થયો છે, આ ભાઈ ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે છે। એ માણસ ફી ભરી શકતો નથી, એટલે એણે આરટીઈમાં એડમિશન લીધેલું છે। તો આરટીઈના એડમિશન થયેલા અને એને 40,000થી 50,000 રૂપિયાનો ખર્ચો જો એના વાર્ષિક આવી જાય તો એ વ્યક્તિ એ કેવી રીતે સર્વાઈવ કરી શકે। એટલે અમે સ્કૂલ પાસેથી માંગણી કરી હતી કે આ આપની બેદરકારી છે, આ બેદરકારીના કારણે આ ઘટના ઘટેલી છે, એટલે આ બિલનું ચૂકવણું તમારે કરવું પડશે। તો પ્રિન્સિપલે તે વખતે એમને ના પાડી દીધી હતી। ત્યારે આમ આદમી પાર્ટી અને બીજા અમારા સહયોગી સાથે આવીને આજે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા અને આ ધરણા ત્યાં સુધી ચાલવાના હતા જ્યાં સુધી અમારી માંગવામાં નહીં આવે। તો પરંતુ અહીંયા પોલીસ પણ સ્કૂલ દ્વારા બોલાવી લેવામાં આવી હતી અને બોલાવ્યા પછી અમે બંને વચ્ચે મધ્યસ્થતા થઈને પ્રિન્સિપલે 4-5 વ્યક્તિને બોલાવ્યા અંદર અને પછી અમારી માંગને માની લીધી છે અને અમને લખાણમાં આપેલ છે। મારું નામ વિનય ચૌહાણ છે અને પેરેન્ટનું નામ કુણાલભાઈ ચૌહાણ છે।